અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ અંગે સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધનું કારણ માત્ર એ છે કે આ લાઇન નાની નાખવામાં આવી રહી છે। આ વરસાદી પાણીના નિકાલ માટેની જે લાઇન છે તે નવી નાખવાની લાઇન શરૂ કરવામાં આવી છે, પરંતુ આ નવી લાઇન નાની હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે દર વર્ષે આ વિસ્તારમાં ચોમાસામાં પુષ્કળ પાણી ભરાઈ જાય છે, ત્યારે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે સ્ટ્રોમ વોટર લાઇનમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે જરૂરી હોવાનું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે આ પ્રક્રિયામાં અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને સ્ટ્રીમ વોટર લાઇન વરસાદીના પાણીનો નિકાલ થાય તે પ્રમાણે નાખવામાં આવી તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। આજરોજ અમદાવાદના દારીબ્રા બહેરામપુરા વિસ્તારમાં કરોડોના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા સ્ટ્રોમ લાઇન નાખવામાં આવે છે। આ સ્ટ્રોમ લાઇન વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડ રૂપિયાનું બજેટ છે। આ સ્ટ્રોમ લાઇન જે નાખવામાં આવી જૂની સ્ટ્રોમ લાઇન મોટી હતી, એનાથી નાની લાઇન નાખવામાં આવી છે। એ સ્થાનિકોની ફરિયાદ છે। આપણી સામે સ્થાનિક કાર્યકર્તા ઉપસ્થિત છે। આપણું શુભ નામ? કેડી વાઘેલા મારું નામ છે। આપની શું ફરિયાદ છે? અને અમારી ફરિયાદ છે કે આ ચોમાસા દરમિયાન અહીં કમર સુધી પાણી ભરાય છે, તેથી નીકળવામાં પણ પ્રોબ્લેમ થાય છે। 3-4 કલાક સુધી પાણીનો નિકાલ થતો નથી, એટલે અમે ફરિયાદ કરી હતી કે ભાઈ તમે અહીં આ પાણીનો નિકાલ થાય વ્યવસ્થા કરો। એક મયુર ગુડવાળી ચાલી અને મયુરપાક, સિદ્ધેશ્વરી, આ બધી 5-6 સોસાયટીઓમાંથી પાણી આવતા છે। આ રોડ પર ભરાઈ જાય 6 થી 7 ફૂટ જેટલું પાણી, 4 થી 5 ફૂટ જેટલું કમર સુધીનું પાણી ભરાઈ જાય, એટલે પાણીનો જલ્દી નિકાલ થતો નથી અને બધા પબ્લિક હેરાન થાય છે। કાકા તમે એમ કહો છો, આપણું શુભ નામ? મારું નામ BR સોલંકી। સોલંકી સાહેબ, આપની શું ફરિયાદ છે? લાઇન પેલા મોટી હતી, નાની નાખવામાં આવે, એવી આપની ફરિયાદ છે? હા, અમારી સિદ્ધેશ્વરી સોસાયટી, ટેકરી પાર્ક સોસાયટી, મયુર પાર્ક સોસાયટી અને દુધવાડી ચાલુ સુધીના બધા રહીશોની ફરિયાદ હતી અને રજૂઆત પણ હતી કે પાણીના નિકાલ માટે કઈ વ્યવસ્થા કરવામાં આવે। તો અત્યારે કામ ચાલે છે, તો કામ ચાલતું હોય ત્યારે નીચે એક લાઈન નીકળી છે। લાઈન લગભગ 6 ફૂટ મોટી ડાયામીટરની છે, એને કાઢીને એને તોડી નાખવામાં આવે છે। એની જગ્યાએ નાની 2 ફૂટની લાઈન નાખવામાં આવે છે। એટલે અમને એમ થાય છે કે આ 2 ફૂટનું પાણી ક્યાંથી જશે? 6 ફૂટનું પાણી નથી જતું, તો 2 ફૂટનું ક્યાંથી જવાનું? એટલે અમારી સમસ્યા છે એ પાણીની હલ થવાની નથી એવું લાગે છે, અને મ્યુનિસિપાલિટીના કરોડો રૂપિયા આમાં વેડફાઈ જશે એવું અમને લાગે છે। જેથી આ માટે કંઈ ઘટતું કરવામાં આવે તો રહીશોને પણ ફાયદો થાય અને મ્યુનિસિપાલિટીનું બજેટ પણ વ્યર્થ ન જાય। તો આ બીજી આપણી ફરિયાદ છે, જે આ જો ફરિયાદ છે તો આપણે કોઈ રજૂઆત કરી છે ઉપર? હા, અમે લેખિતમાં રજૂઆત કરી છે બધી સોસાયટીએ, અને રૂબરૂ પણ મળ્યા હતા, અને એ પ્રમાણે એ લોકોએ વ્યવસ્થા તો કરી છે, પણ નાની પાઇપ નાખે છે એટલે પાણીના નિકાલની ચિંતા થાય છે અમને। જોવા જઈએ તો આ એક સ્થાનિકોની બહુ મોટી ફરિયાદ છે। આવનારા દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કેવા પગલાં લેશે, કોન્ટ્રાક્ટરે કયા પ્રકારનું ટેન્ડર ભર્યું છે, કેવી પ્રક્રિયા છે, અને ઉચ્ચ લેવલની તપાસ થાય એવી સ્થાનિકોની માંગણી છે। હરીશ શારીક સાથે વૈશાલી રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ।